કે ભાવનાબેન ખાસ વાત કરવામાં આવે શ્રી અન્નની, તો તમે કઈ કઈ વસ્તુઓ તમારા ખેતરમાં ઉગાડો છો અને સાથે સાથે કઈ કઈ વસ્તુમાંથી કઈ કઈ વાનગીઓ બનાવો છો એ વિશે થોડી વાત કરો. એમ તો અમારે ગૌશાળા છે અને 70 ગૌસ છે અત્યારે, એટલે મોટા ભાગે ચારો જ વાવતા હોય છે, પણ એ ચારો પણ પ્રાકૃતિક રીતે ઉત્પાદન થાય એવી રીતે કરતા હોય છે. થોડું ઘણું બાગાયત કરેલું છે, એટલે એમાં જામફળી વગેરે બધું નાખેલું છે. બાકી જે મિલેટ્સ મેળો છે તો એની અંદર રાગીમાંથી રાગીના પાપડ છે, પછી રાગીના ચીલા બને છે, કેક બને છે, ઇડલી બને છે, શક્કરપારા, બિસ્કિટ, એટલે રાગીમાંથી અઢળક વસ્તુ બને છે. મિલેટ્સમાંથી ગયા વખતે જે 2 વર્ષ પહેલા મિલેટ્સ મેળો હતો તો ટોટલ 11 પ્રકારની વસ્તુ મેં મિલેટના પેલામાં રાખેલી હતી. આ વખતે થોડું સમયના કારણે 2 કે 3 વસ્તુઓ રાખેલી છે. તો આ રાગીની સેવ છે, એની અંદરથી ચાટ બનાવેલી છે, તો એની અંદર ટમેટું છે, કેપ્સિકમ છે, ડુંગળી છે, પછી ગાયનું ગીર ગાયના દૂધમાંથી બનાવેલું પેલું દહીં છે, એ દહીં નાખીએ છીએ. બાકી બધા મસાલા ધાણા છે, તો એ બધું પ્રાકૃતિક ખેતપેદાશો જ ઉપયોગ કરી અને આ વસ્તુ બનાવેલી છે. આની અંદર મેથીની કોફી છે, અર્જુન ચા છે, તો આ પ્રકારે બધું બનાવેલું છે. બહુ સરસ વાત કરી મિત્રો કે એક ખેડૂત જે છે પોતે પ્રાકૃતિક ખેતી કરે, ગાય આધારિત ખેતી કરે અને આ શ્રી અન્નનું વાવેતર પણ કરે અને એની અંદરથી અલગ અલગ વ્યંજનો બનાવે. બેન, સામાન્ય રીતે દરેક મહિલા જે તમે વાત કરી એ પોતે બનાવી શકે શ્રી અન્નમાંથી? હા, બનાવી શકે. ઘણું બધું ઘરે રહીને કરાવી શકે. કોઈ ફરસાણ પણ એની અંદરથી બનાવી છે, રાગીની સેવ છે, બિસ્કિટ છે, ઇડલી છે, રાગીના ચીલા છે, એટલે ઘણું બધું રાગીના પેલામાંથી પોતે પગભર થઈ શકે છે બનાવીને. બહુ સરસ વાત કરી મિત્રો. હવે તો ખાસ કરીને રેસીપી યુટ્યુબ ની અંદર પણ આવવા માંડી છે કે શ્રી અન્નને તમે કઈ રીતે રાંધી શકો, અલગ અલગ કઈ રીતે એમના વ્યંજનો બનાવી શકો, બાળકોને ગમતા, વડીલોને ગમતા, મોટી ઉંમરના વ્યક્તિઓને કે જેમને દાંત ન હોય એ પણ કઈ રીતે વ્યંજનો ખાઈ શકે, એ તમામ પ્રકારની રેસીપી જે છે એ યુટ્યુબ ની અંદર પણ જે છે અવેલેબલ છે. ત્યારે અહીંયા પણ બેને ખૂબ સુંદર મજાની રાગીની વસ્તુઓ બનાવી છે. બેન, ખાસ કરીને વાત કરવામાં આવે આ રાગીની વસ્તુઓ જે છે એમાંથી સૌથી વધારે કઈ વસ્તુ જે છે લોકો પ્રિફર કરે છે? રાગીમાંથી અત્યારે તો જે સેવ ચાટ છે, તો ગયા વર્ષે પણ ખૂબ ચાલી હતી. ચીલા જે છે રાગીના, એ પણ ખૂબ જ લોકોએ છેક સુધી એમ કહેતા હતા કે લાવો લાવો, એટલે રાગીના ચીલા પણ ખૂબ સારા બને છે. રાગીની સેવ ચાટ તો એકદમ આમ ઓલ ઓવર આમ એવરગ્રીન થઈ ગઈ કે ગમે ત્યારે ગમે તે બનાવી. અને મોટો રાગી ખાવાના બેનિફિટ જે છે કે રાગી તમારા નિયમિત તમારા જીવનમાં તમે લાવો તો શ્વાસ નથી ચડતો ચાલવાથી, તમારા હાડકા મજબૂત બને છે અને પ્યોર બીજું એ કે ડાયાબિટીસ છે એનાથી ક્યોર થાય છે. આ રાગીના બેનિફિટ્સ છે. બહુ સરસ વાત કરી. છેલ્લો એક પ્રશ્ન આપણે લઈ લઈએ. સામાન્ય રીતે ગૃહિણી જે છે દરરોજ રોટલી બનાવે છે, તો ઘઉંની બદલીમાં રાગીને લાવી શકાય? હા, રાગીના રોટલા પણ બને છે અને રાગીમાંથી રોટલી પણ બનાવી શકાય. રાગીના લોટમાંથી શીરો પણ બનાવી શકાય, થેપલા પણ બનાવી શકાય. એટલે ટૂંકમાં ઘઉંમાંથી જે બનાવીએ છીએ એ બધું પણ રાગીમાંથી બની શકે છે. અચ્છા બેન, એક એ બાબત તમે જણાવો કે રાગીની રોટલી બનાવી હોય તો જેમ ઘઉંની રોટલી બને છે એવી જ રીતે લોટ બાંધવાનો હોય કે શું હોય? ના, એમાં રાગીમાં એવું છે કે એનો ગરમ પાણીથી થોડો લોટ બાંધી અને ઘડીક વાર રહેવા દઈએ, થોડી વાર, એટલે એકદમ સરસ રોટલી એની વણાય છે. એકદમ જે ઘઉંની એકદમ જે ચિકાસ હોય છે ઘઉંની અંદર, તો પચવામાં પણ ભારે પડે છે. તો આ જે ધાન છે એની અંદર ચિકાસ નથી હોતી, એટલે પચવામાં પણ સહેલું છે, એટલે થોડી આમ કાંગરીને એવું નીકળે છે, પણ રોટલી આરામથી વણાઈ જાય છે અને ખાવા માટે બહુ જ પૌષ્ટિક છે. અચ્છા, બહુ સરસ મજાની વાત કરી કે રાગીના પ્રયોગથી ઘણા બધા ફાયદા થાય છે. ડાયાબિટીસમાં ફાયદો છે, સુપર ફૂડ છે, સાથે સાથે હાડકા મજબૂત કરે છે, એટલે કે કેલ્શિયમ એમની અંદરથી ભરપૂર મળે છે. તો આટલી બધી જે વસ્તુઓ જે છે એમની અંદરથી મળતી હોય, આટલું સરસ પૌષ્ટિક હોય, તો આપણે પણ આપણા જીવનમાં આ વસ્તુ કરવી જોઈએ. મિત્રો, જુનાગઢમાં મિલેટ મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે 2 દિવસ આ બધી વસ્તુઓ જે છે ને એ હટકે ખાવા મળવાની છે. જો તમારી ઈચ્છા હોય ને તો તમે પણ પધારો અને એક વખત ટેસ્ટ કરી જાઓ અને પછી બનાવતા થઈ જાઓ. બીજી શું મોટી વાત છે?